हेलो विद्यार्थी मित्रों, આપણે સંજોગો અનુસાર બે દિવસ લેક્ચર નથી લીધા, તો આજે આપણે એની પૂર્તતા કરવા માટે હું તમને વિડિયો લેક્ચર મોકલી રહ્યો છું. આના આગામી લેક્ચરની અંદર જો તમે જોયું હોય તો આપણે એવી ચર્ચા કરી છે આગામી લેક્ચરની અંદર કે ટોર્કનું એક નવું સૂત્ર આપણે ભણીએ, ટોર્ક બરાબર ટાઉ બરાબર r ક્રોસ f, જ્યાં rf sin થીટા, થીટા એ r અને f વચ્ચેનો ખૂણો છે. એના પછી આપણે કોણીય વેગમાનની ચર્ચા કરી, l બરાબર r ક્રોસ p, એટલે r અને p વચ્ચેનો ખૂણો થીટા થશે, rp sin થીટા. એના પછી ટોર્ક અને l વચ્ચેનું રિલેશનની આપણે ચર્ચા કરી છે. l બરાબર r ક્રોસ p ઉપરથી સૂત્ર લઈ અને આપણે dl/dt τ સૂત્રની તારવણી કરી છે. એના આધારે આપણને એક સિમ્પલ ક્વેશ્ચન ખાલી સમજવા માટેનો એક આપ્યો છે. ઉદાહરણ 7.6, રાઈટ. જે ઉદાહરણની વાત કરું તો એ આપણને એવો ક્વેશ્ચન કરે છે કે દર્શાવો કે કોઈ બિંદુની સાપેક્ષે અચળ વેગથી ગતિ કરતો કોણ. હવે કોણ અચળ વેગથી ગતિ કરતો હોય તો યાદ કરો આપણી આકૃતિ. આપણે એવું લીધું છે કે ધારો કે m v વેગથી ગતિ કરતો અથવા કરતા કોણ p નો ઉગમ બિંદુ o ની સાપેક્ષે સ્થાન સદિશ r છે, રાઈટ. અને જો હું એની આકૃતિ તમને બતાવું તો કે આપણે જે આકૃતિ ભણી ગયા એ પ્રમાણે જો હું ચર્ચા કરું આપણી આકૃતિ પ્રમાણે, તો આપણે એ પ્રમાણે કામ કરેલું છે કે અહીંયા તમે કોઈ કોણ લીધો તો p, એ કોણનો ઉગમ બિંદુની સાપેક્ષે સ્થાન સદિશ હતો r, એની ઉપર v વેગથી તમે બળ લગાડી રહ્યા છો એટલે સ્પર્શકની દિશામાં એનો વેગ હશે, અને જે દિશામાં વેગ હશે એ જ દિશામાં એનું વેગમાન પણ હશે. અને તમે જે કોણીય વેગમાનની વાત કરી રહ્યા છો, જેની આપણે અત્યારે ચર્ચા કરવાની છે, કોણીય વેગમાન અચળ લાવવાનું છે, તો કોણીય વેગમાનનું સૂત્ર હતું આપણી જોડે r ક્રોસ p, અને એને વ્યવસ્થિત લખો તો એ છે rp sin થીટા. પણ મારી માટે મહત્વની વાત છે કે થીટા શું છે, તો કે થીટા કોની વચ્ચેનો ખૂણો છે, તો r અને p. તો હું લખી શકું છું કે r અને p સદિશ વચ્ચેનો ખૂણો છે, બરાબર. તો મુદ્દાની વાત છે કે અહીંયા મારે જો એને અચળ સાબિત કરવું હોય તો વધુમાં વધુ હું શું મૂકી શકું છું, તો કે p બરાબર mv sin થીટા. હવે બે વચ્ચેનો ખૂણો થીટા અહીંયા આપણે દર્શાવી દઈએ તો તમને ખબર છે કે આપણે અહીંથી લંબાંતર લીધું હતું, એ લંબાંતર અહીંયા r લંબ દર્શાવીએ છીએ અને એની વેલ્યુ હતી r sin થીટા. હવે કોણીય વેગમાન જો અચળ લાવવું હોય તો બધી જ રાશિ અચળ છે એવું તમારે ત્યાં દર્શાવવું પડશે. અહીંયા તમારું પણ સમય સાથે સ્થાન ભલે બદલે પણ એને જે વાક્ય વાપર્યું છે એ જુઓ કે વેગની દિશા બદલાતી નથી, વેગ અચળ છે. તો હું લખી શકું છું સ્પષ્ટ વાક્યમાં જોજો કે અહીં કોણ સમય સાથે પોતાનું સ્થાન બદલે છે, પણ એને મને રકમમાં એવું કીધું છે કે વેગ અચળ છે, મતલબ વેગ અચળ હોવાથી તેની દિશા બદલાતી નથી. સમજો, હવે એની દિશા નથી બદલાતી તો શું, તો કે એનો મતલબ શું, તો કે જો દિશા નથી બદલાતી તો દિશા નહીં બદલાય તો સ્થાન સદિશ સાથેનો એનો ખૂણો નહીં બદલાય. તો કહી શકીશ કે દિશા નથી બદલાતી માટે r અને p વચ્ચેનો ખૂણો થીટા પણ બદલાતો નથી, અને જો એ નથી બદલાય તો r sin થીટા ની જે વેલ્યુ છે, r તો સ્થાન સદિશ છે, એનો કણ સ્થાન બદલે છે, વર્તુળમાં ગતિ કરતો હશે પણ r તો અચળ રહેશે, રાઈટ. અને r અચળ છે, થીટા અચળ છે, તો r sin થીટા બરાબર શું થશે, અચળ. અને જો r sin થીટા અચળ થશે તો l બરાબર તમે સૂત્ર લાવીને બેઠા છો r mv sin થીટા. હવે એની અંદર તમે જોઈ લો, તમે r sin થીટા અચળ લાયા છો, દળ ઓલવેઝ અચળ હોય અને વેગ અચળ છે એવું તમને અહીંયા કહેલું છે. મહત્વ વેગ, અહીંયા જો ઝડપ આવી હોત ને તો હું ના કહી શકત, દિશા બદલાઈ જાય, ઝડપ તો વેલ્યુ છે, વેગ સદિશ છે, તો એ સદિશ અચળ હોય મતલબ દિશા અને વેલ્યુ બે અચળ છે. તો એના આધારે તમે કહી શકશો કે આ l પણ અચળ છે.
ઓકે છે? તો આટલું જે એક્ઝામ્પલ છે જેની અંદર માત્ર એક સીધી અને સરળ આપણે ચર્ચા કરવાની હતી કે કેવી રીતે અચળ તમે લાવી શકો છો. ઓકે, તો રાઈટ ડાઉન કરવાનું. હેલો ફ્રેન્ડ, તો અહીંયા બીજું એક એક્ઝામ્પલ આપણે જોઈએ છીએ. જેવી રીતે ઉદાહરણ જોયું છે એવી રીતે અત્યારે આપણે ઉદાહરણ 7.13 ની ચર્ચા કરવાની છે, રાઈટ? તો 7.13 જે છે તે આપણને શું કહે છે કે ભાઈ પ્રાથમિક સિદ્ધાંતના આધારે સમીકરણ 7.38, એક્ચ્યુઅલી સમીકરણ 7.38 કયું છે? તો એની રકમ આવી છે કે પ્રાથમિક સિદ્ધાંતના આધારે સમીકરણ તમારું આ છે. આપણે કાલે ચર્ચા કરી હતી, 3 સમીકરણો આ મેળવવાનું છે, બરાબર? એ તમને આ પણ મેળવવાનું કહી શકે છે, બીજું સમીકરણ પણ મેળવવાનું કહી શકે, ત્રીજું પણ કહી શકે છે. આપણે ત્રણેયની વાત કરીએ કે ભાઈ ચલો મારે પહેલું સમીકરણ મેળવવું છે તો તમારે શું કરવું પડશે? તો કે સમીકરણ કોના છે? પ્રવેગી ગતિના, રાઈટ? કોણીય પ્રવેગી ગતિ. તો કોણીય પ્રવેગી ગતિની જો વાત કરો છો, તમે આલ્ફાનું સૂત્ર જાણો છો, તરત તમે કહેશો કે સર આલ્ફા બરાબર સૂત્ર છે અમારી જોડે d ઓમેગા બાય dt, રાઈટ? હું આ dt આમ લઈ લઉં છું એટલે વેલ્યુ આમ થશે d ઓમેગા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ dt, બરાબર છે? હવે હું અહીંયા બંને બાજુ જો સંકલન કરી દઈશ તો બંને બાજુ સંકલન કરતા જો તમે સંકલન કરશો એટલે ઈઝી વર્કઆઉટ તમને ત્યાં મળશે કે અહીંયા સંકલન d ઓમેગા થશે, આ થશે સંકલન આલ્ફા ઇન્ટુ dt. તમે જે વેલ્યુ જાણો છો ખબર છે કે સંકલનની લિમિટ હોય, સમજો કે પ્રારંભિક વેગ ઓમેગા 0 છે અને અંતિમ વેગ ઓમેગા છે. તો શરૂ કરતા પહેલા તમારે ઉલ્લેખ કરવો પડશે કે ધારો કે t બરાબર 0 સમયે કોઈ કણનો પ્રારંભિક કોણીય વેગ ઓમેગા 0 છે અને t બરાબર t સમયે કોઈ કણનો અંતિમ કોણીય વેગ એ ઓમેગા છે. મૂકી શકો છો? તો તમારી લિમિટ થઈ ગઈ, t ની લિમિટ થઈ ગઈ 0 થી t. ચલો સંકલન કરીએ તો d ઓમેગા છે એટલે સંકલન થશે ઓમેગા, તમારી લિમિટ આવશે ઓમેગા 0 થી ઓમેગા. અહીંયા આલ્ફા અચળ અને સંકલન dt નું સંકલન થશે t, એની લિમિટ આવશે 0 થી t. ઓકે, ચલો ઉપલી હદ માઈનસ નીચલી હદ પ્રમાણે આપણે વેલ્યુ મૂકીશું. ઓમેગા માઈનસ ઓમેગા 0 આલ્ફા, અહીંયા વેલ્યુ થશે t માઈનસ t0. ફાઇનલ સમીકરણ તમારી સામે છે આલ્ફા ઇન્ટુ t. તો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. આનું સમીકરણ જો તમે લિમિટ ના લો તો પ્લસ c થી પણ કરી શકો છો. પ્લસ c અચળાંક મૂકો અને પછી શું કરવાનું? t બરાબર 0 સમયે ઓમેગા બરાબર ઓમેગા 0. તો એવી રીતે પણ તમે કામ કરી શકો છો. પણ આ હવે આપણો સીધો છે, પહેલું સમીકરણ તમને મળી ગયું છે. સમજો કે મારે બીજું સમીકરણ મેળવવું છે, સમજો સેકન્ડ નંબર, બરાબર? તો તમને ખબર છે સેકન્ડ નંબરનું સમીકરણ શું છે? તો કે થીટા અથવા તો ડેલ્ટા થીટા, થીટા માઈનસ થીટા 0, આપણે r માઈનસ r 0 લખતા હતા, v0t વત્તા 1/2 at સ્ક્વેર. મારે એ સમીકરણ મેળવવું છે. તો ઈઝીલી તમે એ સમીકરણ પણ આ જ સમીકરણનો ઉપયોગ કરીને મેળવી શકશો. કેવી રીતે? તો કે તમે સૂત્ર લાયા છો ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t. ઓકે, ચાલો આની અંદર તમે એક કામ કરો, તમારે થીટાનું રિલેશન જોઈએ છે તો ઓમેગા બરાબર d થીટા બાય dt મુકાય. અહીંયા નથી મૂકવા ભલે, આને પેલી બાજુ લઈ જાઓ તો d થીટા બરાબર શું થશે? ઓમેગા 0 પ્લસ આલ્ફા t ઇન્ટુ dt. હવે તમે એનું બંને બાજુ સંકલન કરી નાખો, બરાબર? બંને બાજુ સંકલન કરશો એટલે આ થશે d થીટા, આ થશે સંકલન ઓમેગા 0 પ્લસ આલ્ફા t ઇન્ટુ dt. શાંતિથી કામ કરવાનું છે. t ની લિમિટ 0 થી t છે. થીટા હું એમ કહી દઉં કે પ્રારંભિક થીટા 0 હશે અને અંતિમ થીટા હશે. તો તમે અહીંયા અંતિમ d થીટાનું સંકલન થીટા અને એની લિમિટ મૂકશો થીટા 0 અને થીટા. ઓકે, અહીંયા શું થશે? તો ખરેખર આમાં એક સ્ટેપ વધારે આમ થાય કે ઓમેગા 0 ઇન્ટુ d થીટા. ઓમેગા 0 અચળ છે અને d થીટાનું સંકલન થશે t ઉપલી હદ અને નીચલી હદ પ્લસ
એ જ રીતે આલ્ફા અચળ છે અને આનું સંકલન છે t²/2 અને ઉપલી હદ અને નીચલી હદ આ થશે થીટા માઈનસ થીટા 0 આને ઉપલી હદ મેળવશો એટલે ઓમેગા 0 t જ રહેશે અને આને નીચલી હદ મૂકશો એટલે 1/2 આલ્ફા t² જ રહેશે તો તમારું સેકન્ડ નંબરનું સમીકરણ છે જો થીટા 0 હોય પ્રારંભિક કોણીય સ્થાનાંતર 0 હોય તો થીટા બરાબર ઓમેગા 0 t વત્તા 1/2 આલ્ફા t² તમે મૂકી શકો છો બરાબર તો એ જ સૂત્ર તમને અહીંયા પણ મળી જશે ઓકે છે તો બે સૂત્રો તારવ્યા છે ત્રીજું સૂત્ર પણ આપણે તારવી લઈએ છીએ પહેલા બે સૂત્રો તમે રાઈટ ડાઉન કરી લો ત્રીજા સમીકરણની પણ આપણે ચર્ચા કરી લઈએ થર્ડ સમીકરણ જે છે એ કેવી રીતે મેળવીશું તો કે હાલત જે આપણે સમીકરણ મેળવ્યું બરાબર જે તમારી જોડે સમીકરણ છે થીટા માઈનસ થીટા 0 ઓમેગા 0 t પ્લસ 1/2 આલ્ફા t². હવે એ જે સમીકરણ છે એમાં સમયનો ઉલ્લેખ છે પહેલું સમીકરણ તો એમાં પણ સમય હતો આપણે જાણીએ છીએ ત્રીજું સમીકરણ આપણે એવું બનાવ્યું છે કે જેમાં સમય ન હોય તો હું ક્યાંથી કામ કરીશ તો કે આપણી જોડે પહેલું સમીકરણ હતું ઓમેગા બરાબર ઓમેગા 0 પ્લસ આલ્ફા t આમાં t ને કરતા કરો એટલે આવી એની કિંમત થશે વેલ્યુ ઓમેગા 0 આ બાજુ આવશે તો માઈનસ આલ્ફા છેદમાં દેશે તો આ કિંમત તમે t ની જગ્યાએ અહીંયા પ્લેસ કરી દો શું થાય છે થીટા માઈનસ થીટા 0 ઓમેગા 0 એમના એમ છે t ની જગ્યાએ મારે વેલ્યુ મૂકવાની છે ઓમેગા માઈનસ ઓમેગા 0 અપોન આલ્ફા એ જ રીતે આ છે 1/2 આલ્ફા t² ની જગ્યાએ મારે વેલ્યુ મૂકવાની છે t ની જગ્યાએ અપોન આલ્ફા અને એનો સ્ક્વેર બરાબર ને ચલો એક કામ કરીએ વર્ગની રીતે વિસ્તરણ કરવાનું છે આના અંદર ગુણતા જાવ આ થશે ઓમેગા માઈનસ સોરી ઓમેગા ઇન્ટુ ઓમેગા 0 આ થશે ઓમેગા 0 નો સ્ક્વેર માઈનસ ઓકે અપોન આલ્ફા ચલો આનું શું થશે તો કેવું ભાગ છે આનું બે રીતે કામ કરવું પડશે એક સ્ટેપ વધારે આવવું પડશે ઉપર વર્ગ છે તો વર્ગની રીતે વિસ્તરણ કરવું પડશે તમારે પહેલાનો વર્ગ માઈનસ 2 પહેલું અને બીજું અને વત્તા બીજાનો વર્ગ અને છેદમાં આલ્ફાનો વર્ગ એટલે એક સ્ટેપ એ થશે કે અહીંયા આલ્ફાનો વર્ગ છે તો એક આલ્ફા નીકળી જશે ફાઇનલ શું થશે ઓમેગા ઓમેગા 0 માઈનસ ઓમેગા 0 નો સ્ક્વેર અપોન આલ્ફા આગળ નિશાની માઈનસ છે એટલે હું બધી નિશાની ચેન્જ કરું છું ઓમેગા સ્ક્વેર માઈનસ હોય તો પ્લસ ઓમેગા ઓમેગા 0 રાઈટ સોરી અહીંયા પ્લસ આપણે નિશાની ભૂલથી રહી ગઈ છે તો કોઈ નિશાની ચેન્જ નહીં થાય ઓકે અને પ્લસ ઓમેગા 0 નો સ્ક્વેર અને છેદમાં શું વધ્યું તો કે 2 આલ્ફા આનો ખાલી લસા લઈ લો તમે 2 આલ્ફા જો હું 2 આલ્ફા નો લસા લઉં છું તો શું થશે તો કે લસા 2 આલ્ફા અહીંયા ઉપર શું વધશે તો કે અહીંયા 2 વડે ગુણાશે નીચે ભાઈ નથી તો 2 ઓમેગા માઈનસ ઓમેગા 0 માઈનસ 2 ઓમેગા 0 નો સ્ક્વેર પ્લસ આ તો એમના એમ જ છે એટલે લસા કમ્પ્લીટ જ છે ઓકે અહીંયા તમે જોઈ લો કે પ્લસ 2 ઓમેગા ઓમેગા 0 અને માઈનસ 2 ઓમેગા 0 નીકળી જશે બીજું શું થશે એક વધ્યું ઓમેગા સ્ક્વેર શું વધ્યું એની ચર્ચા કરી દઈએ થીટા માઈનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ અહીંયા વધ્યા ઓમેગા સ્ક્વેર માઈનસ 2 ઓમેગા 0 સ્ક્વેર માંથી ઓમેગા 0 સ્ક્વેર થશે તો માઈનસ ઓમેગા 0 સ્ક્વેર વધશે અને નીચે વધ્યા 2 આલ્ફા આપણું સૂત્ર તૈયાર થઈ ગયું 2 આલ્ફા થીટા માઈનસ થીટા 0 અથવા 2 આલ્ફા થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઈનસ ઓમેગા 0 નો સ્ક્વેર આ આપણું ત્રીજું સૂત્ર છે ઓકે તો આ રીતે તમે કોઈ પણ પ્રાથમિક સિદ્ધાંતનો સંકલનનો ઉપયોગ કરી કિંમત પ્લેસ કરી અને જે રીતે આપણે રેખીય ગતિમાં ત્રણેય સમીકરણ મેળવતા હતા એ જ રીતે આપણે ચાક ગતિમાં પણ ત્રણેય સમીકરણ મેળવી શકીએ છીએ રાઈટ ડાઉન કરો એટલે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરીએ ઓકે હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલની ચર્ચા કરી લઈએ 7.13 પછી આપણે ચર્ચા કરીશું ઉદાહરણ 7.14 ની જે આપણી રેન્જમાં છે એક મોટરના પૈડાની કોણીય ઝડપ છે આપણે આવા એક્સ્ટ્રા દાખલા ગણ્યા છે બરાબર છતાં પણ ઉદાહરણ છે તો સારી રીતે ગણી લઈએ એની કોણીય ઝડપ આપી 16 સેકન્ડમાં એટલે સમય આપ્યો 16 સેકન્ડ 1200 આરપીએમ 1200 આરપીએમ રોટેશન પર મિનિટ 1 મિનિટની અંદર થતા પરિભ્રમણ છે રાઈટ
રોટેશન પર મિનિટ. આ ખરેખર પ્રારંભિક કોણીય ઝડપ છે અને એ જ રીતે અને તમને અંતિમ કોણીય ઝડપ આપેલી છે ઓમેગા 3120 આરપીએમ. બરાબર. પછી જે શોધવાનું છે કોણીય પ્રવેગ શોધવું ને બધું શોધીએ, પણ પહેલા સિમ્પલ વાત કરીએ કે કદી આપણે ગણતરી ઓમેગા 0 ની ને ઓમેગા ની આરપીએમ માં નથી કરતા. આપણે ઓમેગા નો એકમ જાણીએ છીએ રેડિયન પ્રતિ સેકન્ડ. તો મારે રેડિયન પ્રતિ સેકન્ડમાં ચર્ચા કરવી છે. ઓકે, તો આનું રેડિયન પ્રતિ સેકન્ડમાં વેલ્યુ મૂકવી હોય તો શું થાય? તો કે રોટેશન, તો કે એક રોટેશન થાય, એક પરિભ્રમણ, તો કેટલું કોણીય સ્થાનાંતર થાય તમે મને કહેશો? એક રોટેશન એટલે તરત તમે કહેશો કે સર એક રાઉન્ડ પૂરો થાય, એક રાઉન્ડ, એક પરિભ્રમણ, તો કોણીય સ્થાનાંતર થાય 2π. રાઈટ? તો તમે એને 2π વડે તરત ગુણી દેશો. નંબર 2, પર મિનિટ છે આપણો એકમ પર સેકન્ડ હોય. બરાબર છે? પર મિનિટ એટલે પરિભ્રમણ, અને લખો ગુજરાતીમાં તો આને લખી શકશો પરિભ્રમણ પ્રતિ મિનિટ. તો મિનિટ છે, મિનિટની સેકન્ડ કરવી હશે તો 1 મિનિટની સેકન્ડ થશે 60. બરાબર? તો ફરીવાર ધ્યાન રાખજો કે આરપીએમ આપેલું હોય રોટેશન પર મિનિટ એટલે કે પરિભ્રમણ પ્રતિ મિનિટ, તો એમાં તમારે પરિભ્રમણ, એક પરિભ્રમણનો કોણીય સ્થાનાંતર એ 2π થશે, એટલે 2π રેડિયન જેટલો એક પરિભ્રમણમાં ફેરફાર આવશે અને મિનિટની તમારે સેકન્ડ કરવી પડશે. ઓકે ઓકે, હવે તો તમને આવડશે, આને વધારે કંઈ કરવાની જરૂર નથી. જે ઉડતું હોય એ પ્રમાણે ઉડાડી અને આપણે 6 દુ 12 તો 20 દુ 40 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. સેમ પોઝિશન અહીંયા કામ કરીશું. 3120 ગુણ્યા 2π અને ભાગ્યા 60, એટલે તમે 6 વડે એને ભાગશો એટલે આનો આન્સર આવશે 104 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ. તો પ્રારંભિક સમય મળી ગયો, પ્રારંભિક કોણીય વેગ મળી ગયો, અંતિમ કોણીય વેગ એને મને આપેલો છે. હવે એને મને જે પહેલો પ્રશ્ન પૂછ્યો છે હું એનો જવાબ આપું ઈઝીલી. ફર્સ્ટ ક્વેશ્ચન એને આપણે કરો. કોણીય પ્રવેગ નિયમિત છે એમ ધારી અને કોણીય પ્રવેગ શોધો. અચ્છા, કોણીય પ્રવેગ શોધવાનો હોય તો એની સંજ્ઞા છે આલ્ફા. તમે તરત કહેશો કોણીય પ્રવેગનું સૂત્ર શું છે? આલ્ફા બરાબર d ઓમેગા બાય dt, એટલે કે ઓમેગા માઈનસ ઓમેગા 0 અપોન t. જેવી રીતે રેખીય પ્રવેગનું છે a બરાબર v માઈનસ v0 અપોન t. બરાબર? તો d ઓમેગા બાય dt જે મૂક્યું છે. ઓમેગા કેટલા હતા? 104 પાઈ માઈનસ ઓમેગા 0 છે તમારા 40 પાઈ અને અપોન સમય તમને આપેલો છે 16. એટલે તરત જ 104 માંથી 40 પાઈ તમે જો માઈનસ કરશો, બરાબર, તરત જ તમને કોણીય પ્રવેગ એનો મળી જશે. 16 ને આ 64 વધશે ને, 64 પાઈ ભાગ્યા 16 એટલે 4 પાઈ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એક આન્સર થઈ ગયો આપણો. બરાબર છે? બીજો પ્રશ્ન મેં પૂછ્યો, આ સમય દરમિયાન એન્જિને કેટલા પરિભ્રમણ કર્યા? હવે સમજો, મારે પરિભ્રમણની સંખ્યા શોધવી છે. સેકન્ડ ક્વેશ્ચન આપો. તો કે તમે મને એવું કહી શકશો, એક સિમ્પલ વસ્તુની ચર્ચા કરીએ આપણે, કે જો એ રાઉન્ડ એક પરિભ્રમણ પૂરું કરે, એક પરિભ્રમણ, તો એક પરિભ્રમણમાં એનું કોણીય સ્થાનાંતર 2π થાય. એટલે હું તમને એમ કહું કે 10 પરિભ્રમણ કરે તો તમે તરત કહેશો 10 દુ 20 પાઈ કોણીય સ્થાનાંતર. આપણે ઊંધું કામ કરવાનું છે કે 2π જેટલું કોણીય સ્થાનાંતર હોય તો એક પરિભ્રમણ, તો તમને કોણીય સ્થાનાંતર મળી જાય તો પરિભ્રમણ તરત જ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો કે કોણીય સ્થાનાંતર તો ઈઝી મળે છે. થીટા બરાબર સૂત્ર છે આપણી જોડે ઓમેગા 0t પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. ઓમેગા 0 તમારી જોડે આપેલો છે તમને 40 પાઈ, સમય તમને આપેલો છે 16, 1/2 આલ્ફા તમે શોધીને બેઠા છો 4 પાઈ અને t છે તમારી જોડે 16. રાઈટ? તો તમે તરત જ એનો આન્સર કેલ્ક્યુલેટ કરી અને શોધી શકો છો. આન્સર હું તમને કહી દઉં છું કે એનો આન્સર થશે 1152 પાઈ. થીટા છે એટલે એકમ રેડિયન. હવે શું? તો કે હવે પરિભ્રમણની સંખ્યા શોધવી હોય તો તમે કાં તો 83 મૂકી દો કે 2π એ 1 તો 1152 એ કેટલા? તો 1152 ભાગ્યા 2π, અથવા સીધું સૂત્ર છે થીટા અપોન 2π કરો એટલે તમને પરિભ્રમણની સંખ્યા મળી જાય. કુલ કોણીય સ્થાનાંતર 1152 પાઈ અને અપોન 2π, એટલે આ પાઈ વડે તમે પાઈ નીકળી જશે અને 1152 ભાગ્યા 2 કરશો એટલે 576 પરિભ્રમણ તમને મળશે.
તો ટોટલ 576 પરિભ્રમણ ત્યાં થયા છે. ઓકે, તો સિમ્પલ દાખલો છે. ઓમેગા આપેલા છે, ઉપરથી આલ્ફા, આલ્ફા ઉપરથી થીટા, થીટા ઉપરથી પરિભ્રમણની સંખ્યા. તો તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. તો જલ્દી જાય. ઓકે ફ્રેન્ડ્સ, આજે હવે આપણે એક નવી ચર્ચાની વાત કરીએ છીએ કે કોઈ પણ દ્રઢ પદાર્થ છે તો એ દ્રઢ પદાર્થના સંતુલનની. સંતુલનનો મતલબ એવો થાય કે એ પદાર્થનું પરિણામી અસર 0 છે. આ ચર્ચા આપણે પહેલી વખત નથી કરતા. 5મા ચેપ્ટરની અંદર પણ કરી ગયા છીએ અને 6થા ચેપ્ટરની અંદર પણ આપણે આ ચર્ચા કરેલી છે. યાદ હોય તો x ઘટકનો સરવાળો 0, y ઘટકનો બળનો સરવાળો 0. તો એક વસ્તુ આપણે ભણી ગયા છીએ. કઈ? તો કે જો હું કોઈ પદાર્થ ઉપર એક કરતા વધારે બળો લાગતા હોય, બરાબર, કોઈ દ્રઢ પદાર્થ છે, બરાબર, તો કોઈ દ્રઢ પદાર્થ પર લાગતા બળો ઘણા બધા હોઈ શકે છે. F1 હોય, કોઈ F2 હોય, અપ ટુ Fn જેટલા બળો એની ઉપર લાગી શકે છે. હું ના નથી પાડતો, 2 લાગે, 4 લાગે, ગમે તે. પણ જો આ બધા જ બળોનું પરિણામી બળ શૂન્ય થઈ જતું હોય, કુલ બળ F આમ કુલ બળ આ રીતે ગણાય F. પણ જો હું કહું કે ભાઈ સિગ્મા F કરતો હોય તમે અને એ જવાબ જો તમને 0 મળતો હોય, એનો મતલબ શું થયો કે આ પરિણામી બળ F પરિણામી બળ શું બની જાય છે? 0. જો પરિણામી બળ 0 થતું હોય એનો અર્થ એવો થયો કે પદાર્થ ઉપર તમારા બળની કોઈ અસર નથી થતી. અને આ ચર્ચા આપણે પહેલા પણ કરેલી છે કે પદાર્થ સંતુલનમાં હોય એનો મતલબ કે એ કુલ બળ 0, અને કુલ બળ 0 તો બળના બધા ઘટક 0 હોય. ઓકે, તો આના ઉપરથી તમે આવું કહી શકો છો કે ભાઈ સિગ્મા Fi જો 0 હોય તો એનો અર્થ એવો છે સિગ્મા Fx x યામનો સરવાળો પણ 0 થાય, y યામનો સરવાળો પણ 0 થાય અને z યામનો સરવાળો પણ 0 થાય. અને આ પરિસ્થિતિ જો તમને જોવા મળે છે કે બળ લગાડવા છતાં એની પરિણામી અસર 0 છે, પરિણામી અસર 0. આપણે આવી ઉદાહરણ આપતા હતા કે કોઈ બ્લોક હોય ને એની ઉપર 2 બળો લાગતા હોય, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના જો આ બંને બળો હશે તો F1 F2 થઈ જશે, તો પરિણામી અસર એની 0 થઈ જશે. તો બળનો કોઈ ફાયદો નથી. એનો મતલબ આ બ્લોક સંતુલનમાં છે એવું તમે કહી શકો છો. પણ આ જે અસર છે એ રેખીય ગતિની છે. મતલબ જો આ શરતનું પાલન થતું હોય તો તમે એવું કહી શકો છો કે પદાર્થ રેખીય સંતુલનમાં છે. નો ડાઉટ 100% તમે કહી શકો છો કે તમારો પદાર્થ એ રેખીય સંતુલનમાં છે. તરત તમે કહી શકો છો. પણ જો હું અહીંયા ચાર્જ ગતિની વાત કરું છું તો જો કોઈ દ્રઢ પદાર્થ ના કણો પર લાગતા ટોર્કની મારે ચર્ચા કરવી પડશે તો કુલ ટોર્ક ટાઉ દરેક કણ ઉપર લાગતા ટોર્ક, દરેક કણ ઉપર લાગતા ટોર્ક અથવા તો એક કણ ઉપર લાગતા અનેક ટોર્કોનો મારે શું કરવો પડશે? સરવાળો. તમે એનો સરવાળો કરશો અને આ જ વસ્તુ પર કાયમ લેવાનું છે કે જો સિગ્મા ટાઉ i આ બધાનો સરવાળો 0 થઈ જાય તો પરિણામી ટોર્ક પણ શું થઈ જશે? 0 થઈ જશે. રાઈટ છે મારી વાત? તો પરિણામી અસર એની પણ એ ત્યાં જે છે એ 0 થઈ જશે. આપણે જાણીએ છીએ, તમે નવું બને. જો પરિણામી અસર 0 હોય એનો મતલબ એવો થયો કે સિગ્મા નો x ઘટક પણ 0 છે, એનો y ઘટક પણ 0 છે અને એનો z ઘટક પણ 0 છે. અને એનો મતલબ કે ટોર્ક ઉદ્ભવતું નથી. ટોર્કની પરિણામી અસર 0 છે અને જો ટોર્કની પરિણામી અસર 0 હોય તો ચાક ગતિ માટે જવાબદાર રાશિ ટોર્ક છે. રેખીય ગતિ માટે જવાબદાર રાશિ એ બળ છે. આ ચાક ગતિ માટે જવાબદાર રાશિ ટોર્ક છે. તો તમે કહી શકો છો કે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે. તો ચાકગતીય સંતુલનનો મીનિંગ શું થયો કે તમારા પદાર્થ ઉપર ટોર્કની પરિણામી અસર 0 છે એટલે ચાકગતિ કરતો નથી. હવે જો ક્વેશ્ચન એવો પૂછાય એક્ઝામની અંદર કે આપણે કોઈ એક્ઝામ દાખલાની અંદર તો આપણે શું પૂછશે કે ભાઈ નીચે પરિસ્થિતિ તમને આવી છે, શું એ ચાકગતીય સંતુલનમાં છે? તો મારે ચેક શું કરવાનું રહે કે એ ચાકગતીય સંતુલનમાં હોય તો એની ઉપર જેટલા ટોર્ક લાગતા હોય બધા લખી નાખો. દરેક ટોર્કની વેલ્યુ શોધી સરવાળો કરી નાખો. જો એનો સરવાળો 0 મળતો હોય તો હું ડેફિનેટલી કહી શકીશ કે એ ચાકગતીય સંતુલનમાં છે. પણ જો બળોનો સરવાળો 0 હોય તો હું કહી શકીશ કે એ રેખીય સંતુલનમાં છે. રાઈટ?
હું એવું નથી કહેતો કે પદાર્થ એક સાથે બંને સંતુલનમાં હોય, જરૂરી નથી. આંશિક સંતુલનમાં પણ હોઈ શકે છે. આંશિક સંતુલનનો મીનિંગ છે બંને સંતુલન હોય તો સંપૂર્ણ સંતુલન છે. પણ આંશિક કોને કહેવાય કે દાખલા તરીકે હું તમને એવું એક્ઝામ્પલ આપું છું, સમજી શકો છો ને તમે? બે પ્રકારની આકૃતિ હું તમને આપી દઉં છું, સમજો કે આ એક પરિસ્થિતિ છે કે અહીંયા એક પટ્ટી ગણી લો લાકડાની કે ફૂટપટ્ટી ગણી લો. બંને કેન્દ્રથી બંને બાજુ તમે સરખા અંતરે છો, કેન્દ્ર ઓથી એ જેટલા અંતરે, એટલે બંને બાજુ સંતુલન છે, રોટેશન. હવે આ પટ્ટીનો એ છેડો અને આ પટ્ટીનો બી છેડો બંને ઉપર જો એક જ દિશામાં બળ લાગતું હોય, એક જ દિશામાં, એટલે આ આમ જવા માટે મજબૂર કરે છે, આ આમ જવા માટે. શું વિચારી શકો છો તમે? દાખલા તરીકે આ કોઈ પટ્ટી છે મારી પાસે, એની ઉપર બે વ્યક્તિ નથી મારી જોડે અત્યારે, પણ એક આમ બળ લગાડતો હોય અને બીજો આમ બળ લગાડતો હોય, તો શું થશે? આ પટ્ટી ઉપર બંને બળ નીચેની દિશામાં લાગ્યા, મતલબ પટ્ટી નીચેની દિશામાં જશે. પટ્ટી સુરેખ ગતિ કરશે, પણ શું પટ્ટી ચાક ગતિ કરશે? તો કે નહીં કરે. એક જ દિશામાં બળ લાગે તો એને ફરવાનો ચાન્સ નથી મળવાનો, આમ ને આમ, તો એ કદી પણ ચાક ગતિ કરી શકશે નહીં. તો આ પરિસ્થિતિની અંદર તમે શું કહી શકો છો કે ભાઈ સુરેખ ગતિ થાય, પણ ચાક ગતિ ન થાય. અને ચાક ગતિ ન થાય એનો મતલબ એવો થયો કે પદાર્થ ચાક ગતિય સંતુલનમાં છે. ચાક ગતિય સંતુલનમાં તમારો પદાર્થ રહેલો છે. બોલો, સમજાય છે મારી વાત? એનું કારણ શું? તો કે કારણ એટલું કે બંનેનું બળ આ F1 કહી દઉં, આ F2 કહી દઉં, પણ પરિણામી બળ સિગ્મા F 0 ના થાય, કારણ કે બંને એક જ દિશામાં છે. એક જ દિશામાં છે એટલે સરવાળો થાય, અને સરવાળો થાય તો વેલ્યુ વધી જાય. પડે છે સમજણ? પણ એ જ પરિસ્થિતિ સમજો કે હું ચેન્જ કરું છું, એ જ પરિસ્થિતિ ખાલી આવી કન્ડિશન કરી દઉં છું. કેન્દ્રથી આ એ અંતર હતું, આ પણ એ અંતર હતું, આ એ છે, આ બી છે, પણ અહીંયા એક દિશામાં બળ લગાડું છું, આ દિશામાં F1 જે આ બાજુ લાવે છે, અને બીજી દિશામાં બળ લગાડું છું F2. ખ્યાલ આવે છે? મહત્વની રાશિની વાત કરું છું, એ ઉપર તરફ લઈ જાય છે. શું માનવું છે તમારું? જો આ બંને બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હશે, સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના F1 અને -F2 બંને સમાન વેલ્યુ હશે, દિશા બંનેની વિરુદ્ધ હશે, તો શું થશે? તો કે જો બંનેની દિશા સમાન હશે તો એક નીચે ખેંચશે અને એક ઉપર ખેંચશે. ખબર પડે છે? આજે છે પરિસ્થિતિ પ્રમાણે એક નીચે અને એક ઉપર. તો પરિણામી બળ તમારું શું થઈ જશે આ કન્ડિશનમાં? સિગ્મા F = F1 અને આ -F2, પરિણામી બળ તમારું 0 થઈ જશે. અને જો સિગ્મા F = 0 થાય તો પદાર્થ રેખીય ગતિ નથી કરી શકતો, રેખીય સંતુલનમાં છે એમ તમે કહી શકો છો, રાઈટ? તો એ રેખીય ગતિ નહીં કરી શકે આ કન્ડિશનમાં. હા, જો બંને સમાન મૂલ્યના હોય તો બોલું છું. જો બંને સમાન મૂલ્યના નહીં હોય તો રેખીય ગતિ તો થશે, બરાબર? રેખીય ગતિ થશે. અહીંયા હું ના પાડું છું સમાન વેલ્યુ જ ના થાય, પણ એક બળની વેલ્યુ વધારે હોય, એક બળની વેલ્યુ ઓછી હોય તો રેખીય ગતિ થાય. જેની વધારે હોય એ બાજુ એ પદાર્થ ગતિ કરે. હા, નંબર 2 ટોર્કની વાત કરી લઈએ. તો કે એકનું ટોર્ક આ બાજુ છે, બીજાનું ટોર્ક આ બાજુ છે, બરાબર ને? R + F, R એટલે A અને F. તો બંનેની વેલ્યુ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા હોવાના કારણે તમે જોઈ રહ્યા છો કે અહીંયા ચાક ગતિનો પૂરેપૂરો ચાન્સીસ છે. આ નીચે જતી હશે તો આ ઉપર આવતી હશે, રેડી? આ નીચે જતી હશે તો આ ઉપર આવતી હશે, તરત જ ચાક ગતિ થશે. તો તમે કહી શકો છો કે સિગ્મા ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અને નોટ ઇક્વલ ટુ 0 એનો મતલબ અહીંયા ચાક ગતિય સંતુલન નથી, ચાક ગતિ થાય છે. પડે છે સમજ? અને આ ચર્ચાની જો ખબર પડે છે તો એક સરસ મજાની નવી વાત કરી દઉં તમને, લાસ્ટ પોઈન્ટની. અહીંયા કાલે અહીંથી આપણે આગળ જઈશું કે આ જે પરિસ્થિતિ છે એ બહુ અગત્યની છે કે જ્યારે કોઈ પદાર્થને ચાક ગતિ કરાવી હોય, આંશિક સંતુલન કહેવાય, પણ આંશિક સંતુલન છે કે રેખીય સંતુલન છે, બરાબર? રેખીય સંતુલન નથી, રેખીય ગતિ થાય છે, ચાક ગતિય સંતુલન છે. અહીંયા પણ એ જ પરિસ્થિતિ છે, રેખીય ગતિ નથી થતી, ચાક ગતિ થાય છે. હા, બંને બળોની વેલ્યુ અલગ અલગ હશે,
તો રેખીય ગતિ પણ થશે અને ચાક ગતિ પણ થશે. ફોર એક્ઝામ્પલ આ પેન છે એનો હું સરખા બળ લગાડું બે બાજુ તો એ ખસશે નહીં અહીંથી, તરત આમ કરી પાછી રહેશે, ગોળ ફરશે. પણ એક બળ વધારે હોય તો જે દિશાનું બળ વધારે હોય એ દિશામાં, જે દિશાનું બળ વધારે હોય એ દિશામાં એ પેન આમ આમ ગોળ ફરતી જશે. ખબર પડે છે? રેખીય ગતિ, રેખીય અંતર પણ કપાશે અને ચાક ગતિ પણ થશે. બંને કન્ડિશન ત્યાં તમને જોવા મળશે. ઓકે મારી વાત? તો ખાસ ધ્યાન રાખજો. હવે જે લાસ્ટ વાત કે આવું જે બળ છે, કેવું બળ બોલ્યો હું? સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશા. બીજી નવી વાત જોઈ લો. શું આ બંને બળની કાર્યરેખા ચેક કરો. આની કાર્યરેખા આ રહી, આની કાર્યરેખા આ રહી. બંનેની કાર્યરેખા અલગ અલગ છે અને અલગ અલગ છે તો ચાક ગતિ થઈ. જો કદાચ આવી જ પરિસ્થિતિ હું આદિ આપી દઉં કે અહીંયા એક પટ્ટી છે, લો સમાન મૂલ્ય અને લો વિરુદ્ધ દિશા, કરાવો પટ્ટીને ચાક ગતિ, તો કે ના થાય, ના થાય. કોઈ પણ આ પેન છે, આ બાજુ ખેંચું ના બાજુ ખેંચું, તમે કહો સાહેબ સમાન મૂલ્ય વિરુદ્ધ દિશાનો બળ છે, લો ચાક ગતિ કરાવજો, તો ના થાય. કેમ નથી થતી? તો કે બંનેની કાર્યરેખા તો જુઓ, એક જ છે. એક જ કાર્યરેખા ઉપરના બે બળો ભલે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોય પણ ટોર્ક ઉપજાવી શકતા નથી. પણ એક જ વેલ્યુના સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના બે બળો જો કાર્યરેખા અલગ અલગ હોય તો 100% ટોર્ક ઉપજાવી શકે છે અને ચાક ગતિ કરાવી શકે છે. આવા બળોને બળ યુગ્મ કહેવામાં આવે છે, બે બળોનું જોડવું કહેવામાં આવે છે. તો કાલે આપણે બળ યુગ્મની ચર્ચા કરવાની છે. ઓકે, તો આજના લેક્ચરમાં મેં ચાક ગતીય સંતુલન, રેખીય સંતુલન અને બળ યુગ્મનું બંધારણ તમારા મગજમાં નાખ્યું છે. તો આટલી વસ્તુ ખાસ ધ્યાનથી સચોટતાથી જોઈ લેજો.